કે મા બાપ છે એ પેલું તીર્થ. આપણે પિતૃના મોક્ષાર્થે કથાનું એમાં લખ્યું હોય પિતૃના મોક્ષાર્થે, પણ પિતૃનો મોક્ષ ને એની કૃપા વરહી હોય તો જ કથા આપણે આંગણે થાય, નગર કથા હું સત્યનારાયણની કથા ન થાય. બાપાએ માની હોય છોકરો ન કરી આવે, એક આવે છે ને બે નથી આવતા, એક આવે છે ને બે નથી આવતા, ન થાય એમને નીકળી જાય ફૂગ બાંધો. એટલે પૈસા તો ઘણા પાસે દાટીને મરી ગયા, બીજાને કાંઈ આવ્યા. નો ખાધું નો ખાવા દીધું, પારા ત્યાં આવીને લૂંટી લીધું. મધમાખી મધ ભેગું કરે ખાય નહીં. ઉલા ફૂલમાં જ લઈ આવે, રજકાન ફૂલમાં જ લઈ આવે, ઘેહોડાના ફૂલમાં જ લઈ આવે, ગલકાન ફૂલમાં જ લઈ આવે. મધનું કાંધું પાકી જાય એટલે એને કાંધું કહેવાય. એ કાંધું પાકી જાય એટલે ટીપા મને હેઠા પડવા તો મધની માખ્યું હેઠેથી મધ સુઈને પાછું ઉપર ચડાવે. ઓલા હારવાવાળા હાર્યા જ કરે સપ્લાયર તો. પછી વાત નિરાયતે વાત ત્યાં ઓલો ઊંધી બીડી પીતો પીતો આવે પારાથી, કલ મોઢામાં ધુવાડો બાય માખ્યું આગ્યું ઉયું જાય તો ઓલું આખું કાંધું કાપીને ઉયો જાય. આવે તો ન હોય પરિવાર કે ન હોય ઘર, ન ખાધું ન ખાવા દીધું, પારાથી આવીને લૂંટી લીધું. આટલા બહેનોની હાજરી છે એટલે આ બધા વડીલોને વંદન. નગર ઘણે ઠેકાણે બૈરાઓના પ્રોગ્રામમાં ન આવવા દે. અમે એક ગામમાં ગયા બૈરાઓ જ નહીં પ્રોગ્રામમાં, કે કેમ કે અમારા અહીં રિવાજ જ નહીં, બૈરાઓને બહાર નીકળાય જ નહીં. હે આખા ગામમાં નહીં, 7-8 બહેનો આવ્યા હતા. મેં કીધું આ બહેનો કે એ છે ને રોકાઈ ગયા છે, હવે જવાની તૈયારીમાં છે. એટલે ખરેખર ન આવવા દી. હું કે હું હીરાવની સોનવાણી હું હીરાવની પણ ક્યાં ઉપડ્યો છો? અરે અમુક હારા કામમાં પોતે નો બીજા નો દે, અવળાટાની કપલીનો હોય. એ દુર્યોધનના વિચાર, પોતે નો બીજાના પણ નથી જવાય, નથી જવાય. ક્યાં ઉપડ્યો છો તું? પણ નથી તું ક્યાં ઉપડ્યો છો? પોતે નો બીજા નો દે, એ અવળાટાની કપલીને, અમુક 3 આટાની કપલીને ભેગો રાખો તો નડે, ન ભરકો તો નડે. તમે ભેગો રાખો તમારું ખાનગી બધું ખુલ્લું કરો, આમ છે મને ખબર હોય ને, ન ભરકો તો એમ કે બંધો નથી, પૂરું ન થાય. એ શકુનીના વિચાર. શકુની કવરો ભેગો રાખ્યો તો ખહરો કઢવી નાખ્યો, પાંડવે નહોતો રાખ્યો ને તો હિમાલય સુધી પુગાડ્યા. શું કર્યું? ઝીણી ઝીણી કરી થઈ ગઈ જાડી. બેનો ભાઈઓને મારી ખાસ પ્રાર્થના છે, જિંદગીમાં કોઈથી જુગાર નહીં રમશો. જુગાર છે એ લોભ છે, લોભમાંથી પાપ થાય, પાપમાંથી વિનાશનું સર્જન થાય. અમુક લાહી લાઈન હોય, લાહી લાઈન બહુ સારી, કાયમ ન પણ નડે નહીં. આટાની ને દુનિયા આખી હોય, ગમે ત્યાં જાઓ, ગમે ત્યાં જાઓ એ હોય જ. અને શું કે ચાલુ કરો આમ નડે નહીં પણ લીકેજ થયા કરે. એટલે ઘણા કે કપલીને હું એટલે હું ભેગી રાખું. જો જો આ સજ્જન કપલીન છે ને એટલે બેને ભેગા કર્યા એટલે પોતે કાયમ આવી, લાઈને કાયમ આવી. જો અવળા આટા હોત તો પોતે પડી રહે અને લાઈને પડી રહે. ત્રાહાવટ તો બેના આટા લીપી નાખે ને લાહી લાઈન હોત તો લીકેજ થયા કરત. કે હોત નહીં રાવણ તો રામને યાદ કોણ કરે? ઘડીક બેસી જાઓ ને ભાઈ. હોત નહીં રાવણ તો રામને યાદ કોણ કરે? હોત નહીં મામો કશો ભગવાન કૃષ્ણને યાદ કોણ કરે? હોત નહીં ભેરવો તો રામાપીને યાદ કોણ કરે? હોત નહીં કાલિદાસ તો ઘનશ્યામને યાદ કોણ કરે? હોત નહીં રાક્ષસો તો આ ભગવતીઓને યાદ કોણ કરે? અરે હોત નહીં રાત તો હુર્જને યાદ કોણ કરે? હોત નહીં દુઃખ તો સુખને યાદ કોણ કરે? હોત નહીં અજ્ઞાની તો જ્ઞાનીને યાદ કોણ કરે? હોત નહીં મૂર્ખ તો સજ્જનને યાદ કોણ કરે? અરે મિત્રો, હોત નહીં મોત તો આ જિંદગીની કિંમત કોણ કરે? તો મરી જવાનું એટલે પીડા. હે ભાઈ મારે મરી જવું, મારે મરી જવું તારે રોકાવું છે. ટાણું આવે, સટકવું પડે, બીજાનો વારો આવે. એટલે પહેલું તીર્થ મા બાપ. એટલા બેઠા છો કાવાણી સાહેબ, તમને કહું છું આજથી હું તો આ છેલ્લા 2 મહિના છે કાર્યક્રમ હાલે છે. દરેક કાર્યક્રમમાં એક મારી વિનંતી રજૂ કરું છું. જ્યારે કથા વિરામ થાય, વિરામનો સમય હોય ત્યારે અહીંયા જે કથા સાંભળતા હોય એવા દંપતી, કેવા દંપતી કે જેને નકરી દીકરીઓ જ હોય, દીકરા ન હોય, ખાલી દીકરીઓ હોય. એ દંપતીનું આ જાહેરમાં ભાગવત ભગવાનને છત્ર છાયામાં એનું સન્માન કરીને એને બિરદાવો કે તમારી ત્યાં લક્ષ્મીઓ આવી છે, તમારી ત્યાં શક્તિઓ આવી છે, તમારી ત્યાં તો દેવીઓ પધારી છે. એને જરા એમ ન થવું જોઈએ કે અમારે નકરી દીકરીઓ છે. હો. અને એક બીજું, યુવા દંપતીને એક બીજી પ્રતિજ્ઞા કરાવો આવા કાર્યમાં કે આજથી હે ભાગવત ભગવાન, હે ભગવાન કૃષ્ણ, હે રામાપીર, હે અલખધણી, હે માતાજી, અમે યુવા દંપતી તરીકે પ્રતિજ્ઞા કરી છે કે ભ્રૂણ હત્યાનું કોઈ દી પાપ નહીં કરી, દીકરો ને દીકરી એક સમાન માનીને એને જન્મ આપશું, ભ્રૂણ હત્યાનું પાપ નહીં કરીએ. આ જરૂર છે.
પણ દીકરો જન્મે તો આખા ઘરને હને પાતું પડી જાય. હો બાયું ભાઈને બધા અમને બાબુ આવ્યો, મને બાબુ આવ્યો, મને બાબુ, પણ હું છે બાબુ આવ્યો છે તો મન હક પણ ગોઠવા નગર સિંદોર સોપડવો જોઈએ. સિંદોર સોપડવો એટલે હુરાપુરા લેનમાં નહીં, કુંવારા કંપની નોખી છે ને હાલતી થઈ જાય કે આ બાકી રહી જાય. એમાંય મને દુઃખ છે જે બાકી રહી જાય છે ને સંતાનો, એ તો એના મા બાપને ખબર હોય કે એની વેદના કેટલી વહમી છે. એ તો એના મા બાપને ખબર. આપણા છોકરા પણ જાય આપણે શું કહી, આપણે મેળે પડી ગયો એનું ન થાય, એનું ન થાય, તમને શું ફાયદો થાય? અરે અમુક કપલીનું તમે ગમે ત્યાં ખર્ચો કરતા હો, ગમે ત્યાં રૂપિયા વાપરતા હો ને, મંદિરમાં વાપરતા હો, સપ્તાહમાં વાપરતા હો, આવું મોટું કાર્ય કરતા હો, કોઈ ગરીબ દીકરીઓના માટે, ગૌશાળા માટે બહુ પૈસા વાપરતા હોય તો ઘણી કપલીનું શું કે ખબર, એ 2 નંબરના છે. એ 2 નંબરના હોય, નગર થોડાક હોય વાપરે, પણ હળા ખહલેલ ખહું તું 100 નંબરના વાપરી નહીં, આમાં ભરાવી નહીં. જન્મો છો, પ્રગટ થયો છો, ઉત્પન્ન થયો છો. મારા અમુક વાંદરા તો એવા જન્મે છે જિંદગી આખીમાં કોઈનું સારું જ ન જોઈએ. આ તો કોક કહેતું એટલે આપણે કહ્યું, આપણને ખબર નહીં. ખરેખર. અને બેનું બેઠા મને એક બીજી વાત યાદ આવી કહાણી. આપણે કોઈને પૂછીએ ને મા બાપ કોની ભેગા હતા, તો જે બેન ભેગા મા બાપ હોય ને એ રખોડામાં જ બારી આવે. મનસુખભાઈ મા બાપ અમારી ભેગા છે, કોઈ ન રાખ્યા. મેં કીધું રાખી લ્યો. તમારા ભાઈ બિચારા મૂંઝાઈને બેસી ગયા, એનાથી જ ન કહેવાય રાખો એમ. મારા ભાઈને જ બિચારાને ધક્કો થયો છે, નકામો આવ્યો આ જગતમાં. એના હગા મા બાપને ન કહી કે ભેગા રાખો એમ. બોલો, યા બેને કીધું તી સેટિંગ આવ્યું. મેં કીધું રાખી લ્યો, બટકું રોટલો ખાઈને પીડા રહે દાદરા હેઠ. બોલો, ખાસ મારી બહેનો ભાઈઓને ખાસ કહું, જેની ભેગા મા બાપ હોય ને, કોઈ એમ પૂછે ને કે મા બાપ કોની ભેગા, તો તમારે આમ કહેવાનું છે, મા બાપની કૃપા અમારી માથે વરી છે. 3-4 ભાઈઓ અમે છીએ, મા બાપની કૃપા અમારી માથે વરી છે. અમે મા બાપ ભેગા છીએ, મા બાપે અમને ભેગા રાખ્યા છે. અમે મા બાપ ભેગા છીએ, મા બાપ અમારી ભેગા નહીં, અમે મા બાપ ભેગા છીએ. એમ હોય મારવાળું આ તો ખવરું કે અમે રાખ્યા. અરે કેટલા છોકરા તો મા બાપને કહે છે, તમે હું કર્યું, તમે હું કર્યું. અરે ખહુર તને મોટું કર્યું. એકાદી તાળી પડો. કેટલું વહમું લાગ્યું. તને મોટું કર્યું, 4 વર્ષ સુધી તને આધોણું રહ્યું તું. આધણામ તમને નહીં ખબર પડતી હોય, આધણામ તમને ન ખબર પડે, તમે મોકે ભૂગ્યા છો. એ મારી હારીના બધાને ખબર હોય. લીલું કાસ પ્રવાહી આવે. હવે આધવણાની ખબર ન પડે, કારણ કે પછી 30 રૂપિયાનું કંઈક ભરાવી દઈએ એટલે અંડરગ્રાઉન્ડ જ થયા રાખે. એ ગાભો કાઢીને પાછો બીજો ભરાવી દે. હમો જ કરતા નથી. હમો નહીં કરો તો વૃદ્ધાશ્રમો વધુ ખોલવા પડશે, સમજી લેજો. માના હૃદયમાંથી સંતાનનો ભાવ જતો રહે હમો નહીં કરો એટલે, અને સંતાનના હૃદયમાંથી માનો પ્રેમ જતો રહે. 1.5 વર્ષનું છોકરું થાય તો તમે મોબાઈલ ફરાવો છો, તમને શરમ નથી થતી? 4 વર્ષનું તમારું સંતાન ન થાય ત્યાં સુધી મા તરીકે તમને મારી પ્રાર્થના છે કે તમારા સંતાનને મોબાઈલની ટેવ નહીં પાડો. છોકરું મોબાઈલમાં ડોય ને એની માં ટીવી હમ ડોય. ઉલટા સસમાં જેઠાલાલ આવ્યો, બબીતા નથી દેખાતી. આ દયા ભાભી નથી અહીંયા? બબીતાનું શું કામ છે? દયા ભાભી પાસે ઊભી. આ બબીતા હાટું જ ઘણા દખી થાય. રામ અને કૃષ્ણનું વિચારો, રામ અને સીતાનું જીવન વિચારો. ક્યાં દેશમાં જન્મ્યા છીએ ને ક્યાં વિચારથી આપણે જીવી રહ્યા છીએ, આ વિચારવાની ખાસ જરૂર છે. અને હવે તો આ મોબાઈલમાં પાછા જડબા હોત દેખાય ને. ગોદડું ઓઠું તો જડબા દેખાય. એક બીજા આમ જ કીડા કરે, આમ જ કીડા કરે. પણ હું છે પણ કાં સાડો છે ને માથાકૂટ કરો. એટલે એ સંસ્કૃતિ નથી, વિકૃતિના વિચારો એમાંથી પેદા થશે. કહેવાનો મારો અર્થ એ છે, દાદા આવ્યા હતા, સારી વાત કહેવાય. એમને જોરદાર તાળીઓના ગગડાથી વધાવો. હાવ નાની ઉંમરના છે, આમ સુખદેવજી જેવા લાગે છો. હા ખરેખર. અને ખૂબ દાદાનું નામ થાય. માં ભગવતી પાસે અમારી પ્રાર્થના. હા, એ તો આ ભેડા પીપળિયા તો પણ સંત ભૂમિ જ કહેવાય ને. ત્યાં તો જંતી બાપા છે, દેવજી બાપા હતા, અને આ દાદા.
આખા ભેડા પીપળિયાને લાખ લાખ વંદન સાથે ધન્યવાદી ધરતીને વંદન છે કે આવા સપૂતો જ્યાં જન્મે છે. એટલે હું એક વાત એ કરતો હતો કે મા બાપ છે ને પેલું તીરથ, 18 તીરથ જાઓ, 4 ધામ જાઓ, જગ્યાઓમાં જાઓ, મંદિરમાં જાઓ ભાઈ વેત હોય તો પેલું તીરથ બાકી ન રહેવું જોઈએ. કાવણિયા તો ઘણા મા બાપને આમાં બોલે નહીં, બોલો ગંગાજી જઈને હુરનારાયણને સળસડાવે, કડામાં ટાઢા પાણી ઉતરી જાય અને હુરનારાયણના માર્ગ સડાવતો, હે હુરનારાયણ, હે હુરનારાયણ, હે હુરનારાયણ. હુરનારાયણ કે ઘીરે જા કપલીન, ન્યા પાણી પા, બા બાપુજી તેરી સાસ. ડુંગરા વાળીને ગમે એટલું આપણે માનશું તો માનશે, માં આપણી માથે આશીર્વાદ વરાવશે. તમે ગબ્બર જાઓ, અંબાજી જાઓ, આબુ જાઓ, ખોડલધામ જાઓ, પણ ઉમરા વાળી રાજી હશે તો ડુંગરા વાળી રાજી રહે, નગર સેટિંગ નહીં આવે. હા, એટલા બેનું બેઠા મને વાત યાદ આવી. છોકરાનું વહુનું આપણે છોકરાનું હક પણ નક્કી થાય, વહુ મળે આપણને તો કેટલો હરખ હોય. લગ્ન આવે છોકરાનું, મોટા છોકરાનું થતો માં 40 વર્ષની હોય, 30ની થઈ જાય, થોડા થોડ કામ કરી. મારે તો મારા દીકરાને લગ્ન આવ્યું, મારા દીકરાને મારા મુનાને લગ્ન થઈ જાય, મારે પછી નિરાશ થઈ જાય. ઘણીએ માને નિરાશ થઈ ગઈ, પણ ઘણીએ માને પછી ની કાઢી નાખ્યો, ન કરી રાત જ. બોલો આવી નહોતી ખબર ને કે નો ગુડ જ સપર પગીને. અને પેલા તો વખાણ કરે લગ્નથી હકપણ સુધીમાં, હકપણથી લગ્ન સુધીમાં તો એવા વખાણ કરે, કોઈ પૂછે ને વહુ કેવાક મળી ગયા, ત્યાં તો ઉભા રહી જાય. એ દીકરી તો અમને એવી ડાય મળી કે આપણે થાય બોયલા જ કરે, ફૂલડા જરેસ, પછી ક્યાં વાત રહી. અને હોજ પણ તો એવા મોઢામાં જીભ જ નહીં, કામ તો ડોટા ડોટ કરે હો, જમીને પગે નું અડવા પડે નહીં તો. અરે તમારા દીકરા કહેતા હતા રસોઈ એવી બનાવે આંગળા ખરડી જાય. પછી એની વહુ આવે, અહીં દીકરી આવે. એક બીજી વાત કહી દઉં, દીકરાની વહુને હવે કોઈ દી વહુ નહીં કહેતા, બેટા કહેજો, દીકરી કહેજો. વહુ શબ્દ પહેલા સારો હતો, હવે લાગે અણીજ વાળો. પહેલા વહુ કહેતા ને ગમતું હતું, હવે તમે વહુ કહો ને વહુ હાવ લાગે. એના કરતા એના શબ્દ ચેન્જ કરો, બેટા દીકરી, એ બેટા દીકરી, બેટા દીકરી. તો વહુ શું કે હા બા હા મમ્મી, ટાઢું બોલ. અને એક બીજી વાત કહી દઉં, બેનું બેઠા છો એટલે કહી જ દઉં કે મનસુખ કોણ ના પાડે છે. મારું નામ મનસુખ છે, તમે બીજું કંઈ વિચારતા નહીં. મનસુખ બેટા પાણી પી લે. પાણી જ છે હો. પણ રોજ દીકરાની વહુ, દીકરાઓ બહાર રહેતા હોય તો દીકરાની વહુને રોજ ફોન કરવો, દીકરીનો ફોન કરવો. રોજ કામ હોય તો કરવો, પણ નકર રોજ ફોન દીકરી ન કરો. દીકરાની વહુને ફોન કરાય, બેટા મારો દીકરો કામે આવી ગયો, તારો દીકરો ભણવા આવી ગયો, બેયના બાબા હોય ને. આ તો દીકરીને રોજ ફોન કરે. અને એમાં ફોન દીકરીનો ન ઉપડે તો માને હને પાત ઉપડી જાય હો. કેમ નહીં ઉપાડતી હોય? કાલે નહોતું ઉપાડ્યું, હું થયું છે ભટકાઈ ગયા. મને વાંદરા જેવો લાગતો હતો, મને ના પાડતી પણ એનો બાપ ન સમજો, ભૂંદરા જેવો હતો. કાલે ફોન નહોતું પડ્યો, આજે નહોતું પડ્યો. વળી બીજી વાર આમ મારી મારે આમ કરડ તો આ થાય. કેમ નહીં ઉપાડ્યો? તાર દીકરી ફોન ઉપાડે, જય શ્રી કૃષ્ણ મમ્મી. કેમ ધીમું ધીમું બોલશો? હે તને કઈ હેરાન કરે છે? એમની મુંજાઈ કેમ ગઈ છો? કાલે કેમ ફોન નહોતો પડ્યો? અને તારી હાહુ ને બેઠી એટલે જરાય બીવાર નથી તારી હાહુથી. કહી દેવાનું મોઢા મોઢ. હજી હું તારી માં ઘોડા જેવી બેઠી છું અને તમારે એનું સટકાવવું છે. દીકરીને થોડુંક સહન કરતા શીખવાડો અને દીકરાઓને કહું તાણે ઘીરે આવતા શીખી જાઓ. બે સમજવાનું છે, નકર દીકરીનો જ વાંક છે એવું નથી. આપણે હોત થોડોક રસ્તો ભૂલતા જાય છે, ક્યાંક ક્યાંક. આ તો 1000 ગાંવ શેટાની વાત છે, એની વાત નથી. દીકરીને એમ કહો હારે જાય તે 2 શબ્દો આપો, મા તરીકે લાખ કરોડનો કરિયાવર આપો. પણ બેટા દીકરી, આ તારી માના કરિયાવર રૂપી શબ્દને યાદ રાખજે. તારે થાય એટલું કામ કરવાનું છે. આ તારી માના કરિયાવર રૂપી શબ્દને જિંદગીભર યાદ રાખજે. અને બીજો શબ્દ ઈ આપજો, બેટા તારી હાવ હારા નણંદ જેઠ જેઠાણી અમારો કુમારી હારો છે, પણ દીકરી કદાચ 5 દી દુઃખ ના આવે ને
તો નિરાશ થતીની આ ફરિયાદ કરતીની દુઃખની પાછળ સુખ છુપાયેલું હોય છે. દીકરી ખાસ વિચારજે. કેમ ભાઈ ભાગ્યા આપું બેનને આપી દઉં તો વાંધો નહીં. મેં કીધું હું પીડ્યા કેમ. સ્વયંસેવકોને જોરદાર તાળીના ગગડાથી વધાવો. આ સ્વયંસેવકોને બે પાત્ર ભજવવાના, સંયમ રાખવો ને સેવા કરવી. અહીં ગાડલું પાથરું હોય ને તો બીજો આમથી આવીને કે અહીં કેમ પાથરું, અહીં કેમ પાથરું. એ ભાઈ હે કે મને સરપંચે કીધું કે સરપંચ નો ખબર ઊંટ કે લઈ જા. એટલે ભાઈ લઈ જા ને એ ન્યા પાથરે તો બીજા આવીને એમ કે એ ભાઈ અહીં કેમ પાથરું કે અહીં મને મથુરભાઈ કીધું કે મથુરભાઈ ને અહીંની ખબર નહીં મહેમાન હસવાનું લઈ જાય આમ લઈ જા. એટલે ભાઈ 2 વાર ફેરવું 3 વાર ફેરવું પડે. સ્વયંસેવક કર્યું છે વળી આમ લઈ જાય તો ગાભો ત્યાં પાથરતો હોય ને તો એક જણ આમથી આવે એ રસ્તામાં કા પાથરો કે મને ભાઈ કીધું કાવાણી કે ન ખબર હોય એને એલાઉન્સર કરતા આવડે. ઉભા પડે ઉભા તોય સંયમ રાખે ને સેવા કરે અને તોય હામું ન બોલે ન કરે એમનો ઘા કરે કાલે કાંઈ પગાર દેશો. સંયમ રાખે ને સેવા કરે એ સ્વયંસેવકોને જોરદાર તાળીઓના ગગડાથી વધાવી લ્યો. એના થકી આપણું કાર્ય રૂડું લાગે છે. હો હા.